નમસ્કાર મિત્રો જે વાતનો ડર હતો શું એ જ વાત થવા જઈ રહી છે। સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનો જે ચિંતામાં હતા એ ચિંતા વધવા જઈ રહી છે। સાથે પરસોત્તમભાઈ સોલંકી શું સુડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં મુકાશે? ભવિષ્યમાં તે કોની તરફ રહેશે? સગા દીકરાને સાથ આપશે કે પછી સગા ભાઈને સાથ આપશે? બંને તરફથી દબાણ હશે, બંને તરફથી સમર્થકો શું સામે આવશે? શું ચાલી રહ્યું છે? શું થઈ શકે છે? ભૂતકાળમાં શું થયું હતું? વિસ્તારથી વાત કરું તો સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારમાં રહેતા કોળી સમાજના લોકો અને તેમના નેતા પરસોત્તમભાઈ સોલંકી તેમાંના એક છે। પરસોત્તમભાઈ સોલંકી કાંઠા વિસ્તારના કોળી સમાજના નેતાઓમાં સૌથી પહેલું સ્થાન અત્યારે હાસિલ કરે તો પણ ખોટું નથી। ઘણા નેતાઓ, ઘણા ધારાસભ્યો આ વચ્ચે વર્ષોથી પોતાનું સ્થાન હાસિલ કરી રાખવું, પોતાનો દબદબો યથાવત રાખવો કોઈ નાની વાત નથી। 1995માં લોકસભા ચૂંટણી લડે છે, ભાવનગરથી હારે છે, ત્યારબાદથી 1998થી સતત ધારાસભ્ય છે, સતત વિધાનસભા ચૂંટણી જીતે છે। પરંતુ તેમની સાથે બીજો પણ એક ચહેરો છે, તેમનો સગ્ગો ભાઈ હીરાભાઈ સોલંકી। તેમના સગ્ગાભાઈ હીરાભાઈ સોલંકીના સમર્થકોની પણ અંદરખાને માગ રહી છે કે તેમને પણ મંત્રી બનાવવામાં આવે। પરસોત્તમભાઈ દૂર થાય, પરસોત્તમભાઈ ચૂંટણી ન લડે તો સ્વાભાવિક રીતે તેમની ઈચ્છા વધી જાય કે પરસોત્તમભાઈ નથી, હવે તો હીરાભાઈ સૌથી મોટા નેતા થયા, તેમને મંત્રી બનાવવા જોઈએ। અત્યાર સુધી આ બધું ચાલતું હતું, પરંતુ આ વચ્ચે દિવ્યેશ સોલંકી એટલે કે પરસોત્તમભાઈના દીકરાના જન્મદિવસની એક બેઠકમાં તેવું કહેવામાં આવે છે એમના સમર્થક દ્વારા, પ્રવીણ કોળી દ્વારા, કે ધારાસભ્ય દિવ્યેશભાઈ સોલંકી બનશે, અમે ચૂંટણી લડાવવાના છીએ અને મંત્રી પણ બનશે। અને જવાબમાં દિવ્યેશભાઈ સોલંકી શું કહે છે? પરસોત્તમભાઈ સોલંકી એટલે કે એમના પિતાજી જે નિર્ણય લેશે એ થશે। આ વિશે આપણે ઊંડાણપૂર્વક વાત કરવી છે, થોડો આપણે ભૂતકાળમાં લઈ જાઓ, આ વિશે આપણે થોડું વિશ્લેષણ કરીએ। એ પહેલા તમે સાંભળો આ બંને શું કહ્યું, ત્યારબાદ વધુ વાત કરીએ। ખાસ કરીને દિવ્યેશભાઈનો જન્મદિવસ છે કાલે, એટલે આપના દ્વારા પહેલાં તો એમને જન્મદિવસની શુભકામના આપું છું। અને એના જન્મદિવસના નિમિત્તે આજે લાઇબ્રેરીના 2-3 જગ્યાએ એમ ડોનેશન કરવાના છે અને અલગ અલગ પાર્ટમાં એના વિસ્તારમાં પુસ્તક પણ વિતરણ કરવાના છે। તો દિવ્યેશભાઈની જે શિક્ષણ પ્રત્યે લાગણી છે, જે સમાજની મૂળભૂત સમસ્યા છે કે શિક્ષિત થવો પડે મારો સમાજ, એ દિશામાં આગળ વધી રહ્યા છે। પછી સમૂહલગ્ન હોય કે બીજી કોઈ પણ મેટર હોય, હંમેશા મોખરે દિવ્યેશભાઈ રહેશે આગળ। એટલે યુવા જે કોળી સમાજ છે, યુવા કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ, આ બધા યુવાનોની માંગ છે કે 27માં દિવ્યેશભાઈ ચૂંટણી લડવા પડે। આ અમે મન બનાવી ચૂક્યા છું કે દિવ્યેશભાઈને 27માં ફાઇનલ અમે ઇલેક્શન લડાવીશું। આ માંગ સાથે કોળી સમાજ હંમેશા અમે આમાં તટસ્થ રહેશે। દિવ્યેશભાઈ 27માં આપણને મંત્રી, ધારાસભ્યની પણ મંત્રી તરીકે જોવા મળશે। જી, સામાજિક ક્ષેત્રમાં સમાજનો યુવા પ્રમુખ છું અને સામાજિક ક્ષેત્રમાં જે તે મારાથી થયું છે પુરુષોત્તમભાઈની માર્ગદર્શન મુજબ, એની ઈચ્છા મુજબ જે કંઈ પણ મેં કર્યું છે એ સામાજિક ક્ષેત્રમાં જ કર્યું છે। એટલે એક સામાજિક આગેવાન તરીકે જ હું ઓળખાયો છું અને આગામી દિવસોમાં હું એક સામાજિક આગેવાન તરીકે જ રહેવું પસંદ કરું છું। પણ સમાજ એવું કહે છે કે હવે દિવ્યેશભાઈ છે તે એક નેતા તરીકે સમાજસેવી તો હતા, પણ એક નેતા તરીકે હવે જોવા માંગે છે, ધારાસભ્ય તરીકે જોવા માંગે છે। તમે શું કહો છો? એ નિર્ણય પુરુષોત્તમભાઈ સોલંકી હાલમાં ધારાસભ્ય છે, સરકારના મંત્રી છે, એટલે પુરુષોત્તમભાઈ સોલંકી જે નિર્ણય લેશે એ નિર્ણય આગામી દિવસોમાં અમે લેશું। તો આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું। પહેલા તો સમર્થકની વાત કરીએ। સમર્થક સીધી રીતે મન ફાવે તેમ નિવેદનો નથી આપતા। જે સમર્થકો જેટલા મોટા નેતા હોય, જેટલા મોટા આગેવાનો હોય, એટલા નિવેદનો એ વિચારીને અને અમુક લોકોને પૂછીને આપતા હોય છે। ધારાસભ્ય પણ બનાવીશું, મંત્રી પણ બનાવીશું, આ નિવેદન ફક્ત શું સમર્થકોનું છે? આપણે માની લઈએ કે 50% સમર્થકોનું છે અને એ સંભાવના પણ રહેલી છે કદાચ દિવ્યેશ સોલંકીએ તેમની સાથે વાત કરી હોય અને તે પણ તેમાં રાજી હોય, એટલે શક્યતા તેવી પણ સેવાઈ રહી છે। કારણ કે ધારાસભ્ય બનવું હોય કોઈએ તો પોતે શું કામ બોલે કે મારે ધારાસભ્ય બનવું છે, મારે ટિકિટ જોતી છે, મારે મંત્રી બનવું છે? એ તો એમના સમર્થકો જ બોલે ને ભૂતકાળથી ચાલતું આવ્યું છે। બધા નેતાઓ આ જ પ્રકારે કરતા હોય છે, સમર્થકો પાસે બોલાવતા હોય છે અને આપણે આ ફરી વખત જોયું, એટલે એક સંભાવના તેવી છે કે દિવ્યેશ સોલંકી પણ તેમાં રાજી હોય। બીજી વાત એ છે કે તેમણે પોતાના નિવેદનમાં તેવું કહ્યું છે કે પરસોત્તમભાઈ જે નિર્ણય લેશે તે, તેમણે એવું જરા પણ નથી કહ્યું કે હીરાભાઈ સોલંકી તેમનાથી મોટા છે, સિનિયર છે, અનુભવી છે। એ પહેલાં દિવ્યેશ સોલંકી પછી એવી કોઈ વાત નથી કરવામાં આવી। વાત આટલી જ કરવામાં આવી છે કે તે સામાજિક આગેવાન છે, તે રહેવાનું પસંદ કરશે, પણ
પરસોત્તમભાઈ જે નિર્ણય લેશે તે આખરી રહેશે. એટલે કે પરસોત્તમભાઈ સોલંકી કહે કે હીરાભાઈ સોલંકી નહીં, દીકરો પહેલા, તો દીકરો રાજી થઈ જશે, દિવ્યેશ સોલંકી રાજી થઈ જશે ચૂંટણી જીત્યા બાદ મંત્રી બનવા માટે, અને હીરાભાઈ સોલંકીના સમર્થકો શું થઈ જશે. થોડું આપણે ઊંડાણપૂર્વક જઈએ ને તો 1998થી પરસોત્તમભાઈ સોલંકી વિધાનસભા જીતતા આવ્યા છે. લોકસભા હાર્યા પહેલા ભાવનગર લોકસભા, પરંતુ એમની મજબૂતાઈ, એમને સમર્થન જોયા બાદ ભાજપના લોકોને ટિકિટ આપે છે. અને 1998થી એક પણ વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી હાર્યા નથી. ગુજરાતના દિગ્ગજ નેતાઓમાંના એક છે, પરંતુ તેમની સાથે એક બીજો ચહેરો પણ સતત ધારાસભ્ય બનતો રહ્યો છે. નામ છે હીરાભાઈ સોલંકી. 2017માં તેઓ અમરીશ ડેર સામે હારી જાય છે, કોંગ્રેસ સામે હારી જાય છે, પરંતુ 2022માં ફરી જીતી જાય છે. હવે વાત એ છે કે જ્યારે 1998માં ટિકિટ આપવાની વાત હતી ત્યારે હીરાભાઈ સોલંકીના પણ આ શબ્દો, અને તમે સાંભળ્યું પણ હશે કે હીરાભાઈ સોલંકીના સમર્થકો, તેમના મિત્રોની માગ હતી કે ભાઈ એમને પણ ટિકિટ આપવામાં આવે, અને પરસોત્તમભાઈ સોલંકીએ કેશુબાપા સાથે વાત કરી હતી અને અંતે ટિકિટ મળી હતી. પરંતુ હીરાભાઈ સોલંકી તેની સાથે રહ્યા. વચ્ચે એમને મન પણ થયું હતું મંત્રી બનવાનું, પરંતુ તેના ખરાબ પડઘા પણ પડ્યા, જે બાદ તેઓ પહેલા મોટાભાઈ પછી તે પોતે તેવું કહેતા રહ્યા છે. એટલે કે પરસોત્તમભાઈ સોલંકી જ્યાં સુધી હોય ત્યાં સુધી તેમને મંત્રી નથી બનવું, આ વાત તેમની સ્પષ્ટ છે વર્ષોથી. પરંતુ આ પરસોત્તમભાઈ સોલંકી ચૂંટણી ન લડે તો પછી શું હીરાભાઈ દાવેદાર ન બને, અને હીરાભાઈ ન કહે કે તમે હતા ત્યાં સુધી બરોબર છે, હવે તમે ધારાસભ્ય નથી તો પછી મંત્રી માટે સૌથી મજબૂત દાવેદાર તો હું છું. આ વાત ન બની શકે, 100% આ વાત બની શકે. અને હીરાભાઈ સોલંકીના સમર્થકોનું પણ આ જ કહેવું છે કે તે મંત્રી માટે મજબૂત દાવેદાર છે. પરસોત્તમભાઈ ચૂંટણી ન લડે તો એ ચૂંટણી લડે, જીતે ને મંત્રી બને. એટલે કે પરસોત્તમભાઈ જે સ્થાન પ્રાપ્ત કરી ચૂકે એ સ્થાન પર, એ ખુરશી પર પછી હીરાભાઈ બેસે. પરંતુ આ વાત દિવ્યેશ સોલંકીના સમર્થકોને મંજૂર નથી, અને દિવ્યેશ સોલંકીના સમર્થકો આ વાત પર પાણી ફેરવી શકે છે. તમે સમજો કે દિવ્યેશ સોલંકી કોળી સેના ચલાવે છે, દિવ્યેશ સોલંકી યુવા ચહેરો છે. દરેક રાજ્યમાં મંત્રીમંડળમાં યુવા ચહેરાઓ હોવા જોઈએ, દરેક સમાજમાં આગેવાન પણ યુવા હોવા જોઈએ, કારણ કે યુવાઓનો દોડી શકે, કામ કરી શકે, એનામાં જે ઉત્સાહ હોય એ કદાચ જૂના સિનિયર અને અનુભવી લોકોમાં ન જોવા મળે, કારણ કે સમય સાથે રફતાર ધીમી પડી હોઈ શકે. એટલે દિવ્યેશ સોલંકી સારો ચહેરો ગણી શકાય, એ આવનાર દિવસમાં વધુ કામ કરી શકે તેવું પણ બને. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરવાનું છે પહેલાં તો ટિકિટ આપવી કે નહીં. ટિકિટ ન આપે તો પછી એ લોકોએ નક્કી તો કરી લીધું ચૂંટણી લડાવવાના, ધારાસભ્ય બનાવવાના, તો પછી એ શું કરશે? શું અપક્ષ લડાવશે એના સમર્થકો? એ પણ સૌથી મોટો સવાલ છે. હવે ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસમાં એ વિશે નક્કી કરશે કે એમને શું કરવું. પરંતુ જો લડાવે છે, જીતે છે, અને પછી જો મંત્રી બનાવે છે તો પછી હીરાભાઈ સોલંકીના સમર્થકોને માઠું લાગી શકે છે. અને આ વચ્ચે ત્યારે પણ આ ચર્ચા થશે કે દિવ્યેશ સોલંકીનો નિર્ણય નહીં, પરંતુ પરસોત્તમભાઈનો નિર્ણય. પરસોત્તમભાઈ સોલંકી પર દિવ્યેશ સોલંકીએ મૂક્યું છે કે તે જે નિર્ણય લેશે તે, એટલે કે પરસોત્તમભાઈ સોલંકી આવનાર દિવસમાં સુડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં 100% આવશે કે ભાઈ તરફ રહેવું કે પછી દીકરા તરફ રહેવું, સગ્ગો ભાઈ મહત્વનો કે સગ્ગો દીકરો. કારણ કે મંત્રી કોને ન બનવું હોય. દિવ્યેશ સોલંકીને તો હવે ધારાસભ્ય બની જાય તોય મોટી વાત છે, કારણ કે હજુ પ્રથમ વખત લડશે. પરંતુ જે વર્ષોથી લડે છે, વર્ષોથી જીતે છે, તેની અપેક્ષા મંત્રી બનવાની પ્રથમ વખત લડે છે તેનાથી ખૂબ વધારે હોય. એ રાજકારણમાં આપણે સમજી શકીએ. હીરા સોલંકી ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં રહ્યા, ખૂબ વિવાદોમાં રહ્યા. એમના નિવેદનો, કોળી સમાજના કાર્યક્રમ વચ્ચે એમની હાજરી આપણને ઘણું કહી જાય છે. આપણે એ સમયે પણ કહેતા હતા કે કદાચ હવે સ્થાને પ્રાપ્ત કરી શકે છે, મંત્રી બની શકે છે, પરંતુ આ વચ્ચે ખુલીને બોલી દેવું સમર્થકો દ્વારા એ કોઈ સામાન્ય વાત નથી. અને અત્યાર સુધી જે ડર હતો કાંઠાના કોળી સમાજના લોકોને, સૌરાષ્ટ્રના, કે અત્યાર સુધી પરસોત્તમભાઈ સૌથી અગ્રેસર રહ્યા, લાઇમલાઇટમાં પરસોત્તમભાઈ રહ્યા, ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા ધારાસભ્યો ચૂંટાયા, મંત્રી બન્યા, પરંતુ કોઈ એટલું મોટું સ્થાન હાસિલ નથી કરી શક્યું. પરંતુ એ વારસો એમની પેઢી જ જાળવી રાખશે. એટલે કે બીજો કોઈ નેતા નહીં બને પરસોત્તમભાઈ પછી, એમનો દીકરો દિવ્યેશ સોલંકી. આ જ ચાલતું રહેશે. આ ચિંતા હવે વધી રહી છે. ભૂતકાળમાં પણ આ વાતને લઈને ખૂબ ગપશપ હતી, ખૂબ ચર્ચાઓ હતી અંદરખાને કે પરસોત્તમભાઈ સોલંકી સૌથી અગ્રેસર રહ્યા, એ પછી ઘણા બીજા આગેવાનો છે, શું એમને તક આપવામાં આવશે કે નહીં, કે પછી આ જ બાબત ચાલશે. અમે જુઓ, ભારતીય જનતા પાર્ટી પર પણ લાગશે પરિવારવાદનું, કારણ કે એક પરિવારમાં 2 ટિકિટ તો આપે છે, પરંતુ બાપ પછી દીકરાને ટિકિટ આપવી આમ તો મજબૂત હોય અને ખરા અર્થમાં તેને જનતાનો પ્રેમ મળતો હોય તો આપવી જોઈએ ને. એ દિવ્યેશ સોલંકી અલગ અલગ
કાંઠા વિસ્તારના કોળી સમાજના કાર્યક્રમમાં જાય તો એ આપણને બતાય છે કે જે પ્રકારે એને જનસમર્થન મળે, જે પ્રકારે લોકોના ટોળે એની આગળ પાછળ હોય, એની સાથે એક ફોટો પડાવવા માટે ભીડ ભેગી થતી હોય, આપણને દર્શાવે કે એમની પણ એક સમર્થકોની એક મોટી યાદી છે. પણ ભારતીય જનતા પાર્ટી અને એ વિસ્તારના આગેવાનો એ દિશામાં રહે છે તે સૌથી અગત્યનું છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? હીરાભાઈ સોલંકીની આટલા વર્ષોની મહેનત, આટલા વર્ષોથી તેઓ ધારાસભ્ય છે અને ફરી એક વખત ધારાસભ્ય બનવા માટે મથી રહ્યા છે અને બની જાય છે તો શું મંત્રી બનશે કે નહીં? અને તેમને મંત્રી બનવું હશે, આમ છતાં પણ શું દિવ્યેશ સોલંકીના સમર્થકો અને દિવ્યેશ સોલંકીની અપેક્ષા તેના પર પાણી ફેરવશે? પરસોત્તમભાઈ સોલંકી ખરા અર્થમાં સોડી વચ્ચે સોપારીની પરિસ્થિતિમાં આવે છે, તેમને જ નિર્ણય લેવાનું થાય છે તો એ કોની તરફ રહી શકે? સગા દીકરા તરફ કે પછી સગા ભાઈ તરફ? આ ચર્ચાનું કારણ છે, કારણ કે એમના એક નિર્ણયથી, એક બેઠકથી, પરિણામથી સમગ્ર કાંઠા વિસ્તારના રાજકારણમાં બદલાવ આવશે. જૂથવાદ જે અત્યારે ચાલી રહ્યો છે આખો પલટાઈ જશે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.